હાજર હોય, ગોરધનભાઈ હીરાભાઈ માણિયા, હસ્તક પ્રદીપભાઈ, કેતનભાઈ, વિજેન્દ્રભાઈ, જે કોઈ હાજર હોય છે બધા છૂટ છે, બરાબર. અને સરપ્રાઈઝ આપણે એના માટે ગિફ્ટ રાખેલી છે. તો હું વિનંતી કરીશ રાજુભાઈ માણિયાને અને મેહુલભાઈ ગાંગાણીને કે આ ક્વિઝ શરૂ કરે. નથુગઢ ગામ તૈયાર? પ્રશ્નો માટે તૈયાર? ક્યાંયથી જવાબ નથી આવ્યો? એકવાર હાથ ઊંચો કરીને કયો, પછી જ પ્રશ્ન પૂછવા છે. નથુગઢ ગામ પ્રશ્નોત્તરી કરવાના જવાબ માટે તૈયાર? હા, તૈયાર. સરસ. તો દિવાળી ઉપર આપણે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ હતો એની અંદરનો આપણે પહેલો પ્રશ્ન લઈએ કે રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના હવન કુંડ કેટલા હતા અને કેટલા દંપતી હવનમાં બેઠા? મેહુલભાઈ, બહેનોમાંથી પણ હાથ ઊંચો થાય છે. હાલો, હાથ ઊંચો કરો તો ખબર પડે. બોલો બોલો. 60 63 ખોટું. નિલેશભાઈ નો જવાબ સાચો છે. 23 હવન કુંડ હતા. હજી અડધો છે, હજી અડધો પ્રશ્ન બાકી છે. આપણા બે પ્રશ્ન હતા, હવન કુંડ કેટલા હતા અને દંપતી કેટલા હવનમાં બેઠા હતા. કેટલા દંપતી હવનમાં બેઠા હતા નિલેશભાઈ? ખોટું. ખોટું. ટ્રાય હારી કરી છે. એક પાકડી આપો. નજીક છો તમે? મેહુલભાઈ, હજી નજીક છો તમે? નિલેશભાઈને એક પાકડી આપો. ટ્રાય હારી કરી છે. એક પછી એક લાઈન માં પૂછતા જઈ કે 58 57 59 ચાર માયક આપો એને. મેહુલભાઈ, માયકમાં જવાબ આપો. 59 માં આ ભાઈને પેન આપો અને ઓલા ભાઈને ગુલાબ આપો. ઓલા નિલેશભાઈને ગુલાબ આપો ને આ ભાઈને પેન આપો. અશ્વિનભાઈ, પ્રેમજીભાઈ ધામેલે સાચો જવાબ આપ્યો. અશ્વિનભાઈને પેન આપો. બહુ સરસ. આપણે જે પહેલો પ્રશ્ન હતો એનો સરસ મજાનો જવાબ આપ્યો છે કે હવન કુંડ 23 હતા અને દંપતી 59 હતા. 59. અને શરૂઆત ક્યારથી થઈ અને કોણે કરી? આપણા ગામના વડીલોને ખબર છે. જલ્દી આંગળી વડાભાઈ વાલજીભાઈ. હજી પૂરું સાચું નથી. પૂરું હાચું નથી. ભગવાનભાઈ ઓછો હાથ કરશે. ભગવાનભાઈ કયા વર્ષમાં? 1971. તો આમાં એવું છે, અમને જે માહિતી મળી છે એ પ્રમાણે અમે જવાબ એને નોંધાય છે કદી. હા, તો પ્રશ્ન સાચો છે. વનાભાઈ, 80 કે 85 માં શું? ના ના, એમ નહીં. એમાં અંદાજિત ગણીએ. વર્ષ ફાઇનલ છે. કયા વર્ષમાં? એ થોડું ઘટવાનું છે ભાઈ. નજીક છે તો ચાલશે. મેં થોડું લઈ લેજો. થોડુંક આમ તેમ તો કેટલા કેસ કરું? 5 વર્ષ આમ તેમ આપો. તને ખબર છે? પાછળ એક ભાઈ ઊંચો કરે છે. મેહુલભાઈ, અમરીશભાઈ, હો ભાઈ, આ તો મારો મિત્ર. કઈ એમાં થોડું આગળ આડાવડું છે તો થોડુંક આગળ વધી ગયો. મુકેશભાઈ શું કહેવા માંગે? ભાઈનું નામ રેડી છે પણ સાલમાં થોડું ઘટવાય. કોઈ છે ભાઈ? 1982 મુકેશભાઈ કયા વર્ષની આજુબાજુ કહે છે? મુકેશભાઈ 85 પહેલા કે પછી? 85 કે 83 કે સુપુત્ર 82 કે છે ભાઈ, એટલે એકદમ નજીક છે. બહુ નજીક છે. તો ભાઈ તમે નિકુલભાઈ નો જવાબ રાઈટ છે. રાઈટ છે. વિજેતા છે નિકુલભાઈ. હવે એનો જવાબ સાચો જવાબ ઈ છે મેહુલભાઈ. 1981 માં વનાભાઈ સુતરિયા અને મંજીભાઈ દાદા એટલે વદાભાઈના ભાઈ બંનેનું ભાગીદારમાં શરૂઆત થયેલી છે. સાચો જવાબ છે ભાઈ. વધાવી લો, તાળીથી વધાવી લો નિકુલભાઈને. આ ભાઈ કાંટા વાળું ગુલાબ આપો મુકેશભાઈ ને. સાલ 2 સાલ વધારે કીધી. ફટાફટ. હવે ત્રીજો પ્રશ્ન પૂછું મેહુલભાઈ. બોલો બોલો ફટાફટ. હવે આપણા ગામની અંદર શંકર ભગવાનનું મંદિર અને રામદેવ પીરના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કયા વર્ષમાં થયેલ છે? હાલો, પેલા બહેનો ને સાંજ છે. બહેનોની પ્રાણ પ્રતિષ્ઠા થયેલ છે. 38 વર્ષ થયા છે. 38 વર્ષ પહેલા પ્રાણ બહેનો ને પેલા સાંજ હોય ને. બહેનો બધા સુરત રહે કે નહીં એટલે ખબર ન હોય. મુકેશભાઈ તમને નથી પૂછવું. બીજા કોણ છે ભાઈ આંગળી ઊંચી કરી હોય એવા?
હા એક મિનિટ હા. ટ્રેનમાં પાસ. એકદમ રાઈટ. જીતી ગયા ભાઈ પેન વાળા પેન આપજો. ભાઈ ફોટો પાડજો. પ્રાણ પ્રતિષ્ઠામાં શિખર બેડાનો છોડાવો કોનો હતો અને કેટલો હતો? બોલો યુવાનો આ બાજુ યુવાનો બોલો. એ છેલ્લે હાથ ઊંચો કરે અને હું ધ્યાન દઈ. હા અવલી ને? શાંતિભાઈ કે છે આ ભાઈ. એ જવાબ શાંતિભાઈ સાચું છે પણ રકમ ખોટી છે. આગળ જાઓ. હાલો ભાઈ બોલો લીધા કોઈ. અશ્વિનભાઈ છેલ્લે ઓલા ઉપડિયા બેઠા હે સુરતભાઈ. બોલો બોલો. એક લાખ આને ખબર જ હોય હાથ લાગતા હોય. આના ડેટા બધા દાદાના ડેટા બધા એની પાસે છે. ના, પેન આપો. આવેલું જે કાંઈ શિખર પીડા ધ્વજારોહણ જે સાચું છે ભાઈ. ભરતભાઈને એક પેન આપો એટલે આખું વર્ષ પેન આપો ને ગુલાબ નહીં આપે. હા. સરસ. પેલા ગુલાબ કોને આવડતું? પ્રશ્ન નંબર 6. જો ભાઈ જવાબમાં એવું છે અમને જે માહિતી મળી છે એના આધારે એનો જવાબ અમે લખ્યા છે. પછી કદાચ ખોટું હોય તો સ્પ્રે કરી લેજો થોડું. ઈ તો આપણું ગામ એક છે એટલે કઈ વાંધો નહીં. બોલો હાલો. આપણા ગામના મુખી ઈ ભાઈ તો છે જ તે પણ ઈ તો બહુ ત્રીજી પેઢી આવી ગયા. બીજા કોઈ બોલો. સુરેશભાઈ ધામેલિયા બોલો બોલો બોલો. ઈ ભાઈ માવજી દાદા કે છે. ભાવજી દાદા સાચું છે પણ એ પહેલા નહીં. પેલા કોણ આપણા ગામના મુખી શ્રી એમનો હાલો તે વ્યક્તિ એક નામ બોલ્યા કરે. હાલો ભાઈ વડીલોને પૂછવું પડશે. વડીલોને પૂછો. પૂછો ફટાફટ જવાબ. વંશીભાઈ દેવજી દાદા કે છે. દેવજી દાદા. દેવજીભાઈ લાદાભાઈ એવું કે છે. મંજીભાઈ આ તો એ નજીક પહોંચી ગયા છે ભાઈ. લાડા દાદા ધામેલિયા હતા. હાલો એના પ્રશ્નનો જવાબ બતાવો. રેડી છે? ચાલો પેન આપો. મંજીભાઈ તાળીઓથી બોલાવો ભાઈ મંજીભાઈને. માતા વડીલોને બાવડ હોય તો હાથ ઊંચો કરો. પ્રશ્ન નંબર 7. આપણા ગામની ગ્રામ પંચાયતનું કયા વર્ષમાં શરૂઆત થઈ અને પ્રથમ સરપંચ કોણ હતા? એમ નો ચાલે ને બાપા. શા હતા એમ કે છે. શા હતા. પણ માહિતી થોડી અધૂરી છે. અમરીકભાઈ શા હાચુભાઈ રમણીકભાઈ શાહ. તો ભાઈ આપો ભાઈ. આપો એને ગુલાબભાઈ આપો અને પેન આપો. ભાઈ ઉભા થઈ જાઓ. ઉભા રહે. એક મિનિટ મુકેશભાઈ. પહેલા સરપંચ અને બીજા સરપંચ કોણ હતા એ પણ ઈ પણ કેવું પડે. તો ભાઈ અડધું જ મળશે આમાં. આપો. ગુલાબ આપો ભાઈ. બેન અને પેન આપો. પેન આપો. ત્યાંથી માહિતી આપી દીધી. ઈ સરપંચ હતા એટલે એને લખવા ખાને આપો પેન આપો. બોલો નવાને પહેલા મોકો આપો ભાઈ. 1982 ડાયાભાઈ 1982 માં ડાયાભાઈ તલજીભાઈ સુતરિયા આપ્યા છે. રાઈટ જવાબ છે. આપી દો પેન ફટાફટ. કોણ છે ભાઈ? વધાવી લો તાળીથી. સુરેશભાઈને તાળીથી વધાવું છું. પહેલા પ્રશ્નમાં ગડબડ હતી પણ હવે બીજામાં સુધરી ગઈ. પ્રાથમિક શાળા ક્યારે શરૂ થઈ ને પ્રથમ શિક્ષક કોણ હતા? હરિભાઈ હતા. કેટલા ધોરણો? એવું કંઈક કયો થોડું આજુબાજુ. ચાલ તો જો હરિભાઈ નથી એટલે એમને આપણો કેટલું જરૂર પડે. શિયાળામાં જરૂર પડે. હાલો બોલો સાહેલ કયો. નજીક છે. હરિભાઈ માસ્ટર 65 ની સાલ. જીવરાજભાઈ દરજીભાઈ ધામેલિયા નજીક જ છે ભાઈ. જીવરાજ કાકાને આપો બેન. આપો ભાઈ. તાળીઓથી વધાવો. જીવરાજ કાકાનો જવાબ સાચો છે. હરિભાઈ માસ્ટર હતા 65 થી 66 માં. 2 ધોરણ પર વર્ષોથી જૂના પૂજારી કોણ હતા? રામજી મદાસ માટુભાઈ હતા એમ કે તું આ શું છે. જૂના. ઇતિ જૂના. એનથી આગળ કયો કોણ વેલા આવેલું છે. આખરે એ એને ખબર હોય. એક પ્રશ્ન વખત છેલ્લો લઈ લઈએ. આપણા ગામની અંદર ઘોડી કોણ રાખતું હતું? આ બાજુ હાલો બેનો બાજુ પેલા સાંજ આવજી દાદા સુતરિયા. સાચો જવાબ. એકદમ right જવાબ છે. આપો ને પેને આપો. પહેલા આપો ગુલાબ આપો. હાલો તેને આપો. ફોટો પાડ દે ભાઈ. સરસ સરસ મેહુલભાઈ. સરસ મજાની quiz. અને પૂર્વ તૈયારી કરીને આવતા વર્ષે પાછા સ્નેહ મિલનમાં ભેગા થશું. વધારે પ્રશ્નોની શરૂઆત કરશું. હવે હાર્દિકભાઈ ધામેલિયાને વિનંતી કરીશ કે આપણા સ્નેહ મિલન કાર્યક્રમને આગળ વધારે. સૌથી પહેલા આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ
વડીલોને સ્ટેજ ઉપર સ્થાન આપવું છે. જેનું દિલ વડસમ વિશાળ છે એ વડીલ. વડીલ એટલે સમજણનો સાર અને અનુભવનો આસાર. વડીલ એક વિશેષ વટવૃક્ષ, જેની શીતળ છાયામાં મીઠી માયા. સમજદાર અને સહાયક ને સલાહકાર વડીલ હોય તો જીવનમાં બારે માસ વસંત હોય. વડીલ વિનાનું જીવન એટલે નાવિક વિહોણી નૌકા, જે ભવસાગરમાં ખવરાવે ડસકા. વડીલો નિંદનીય નહીં પણ આદરણીય હોય, સન્માનીય હોય, પૂજનીય હોય એવા પરિવારના સાક્ષાત દેવ છે. આવા નથુગઢ ગામના વડીલોને આપણે સ્ટેજ પર આમંત્રિત કરવા છે. તો હું જે વડીલ ભાઈઓનું નામ લઉં તે ઝડપથી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશે. માદાભાઈ લવજીભાઈ સુતરિયા, બાબુભાઈ હીરાભાઈ માણિયા ઝડપથી પોતાનું સ્થાન સ્ટેજ ઉપર લેશે. નથુગઢ ગામના દરેક ભાઈઓ વડીલો સ્ટેજ ઉપર આવતા હોય, તાળીઓના ગડગડાટથી એમને માન આપે. માદાભાઈ લવજીભાઈ સુતરિયા. યુવાન મિત્રો, આપણા વડીલો સ્ટેજ ઉપર આવે છે ત્યારે ખુરશી પરથી ઊભા ન થતા તમારા બે હાથ ઊંચા કરીને જોરદાર તાળીઓના નાદથી વધાવજો દરેક મિત્રોને. બાબુભાઈ હીરાભાઈ માણિયા, લલ્લુભાઈ હીરાભાઈ સુતરિયા, જીવરાજભાઈ ધનજીભાઈ ધામેલિયા, પ્રેમજીભાઈ મેઘજીભાઈ સુતરિયા, ઓદાભાઈ જેઠાભાઈ ધામેલિયા, ખોડાભાઈ પરસોત્તમભાઈ માણિયા, લાલજીભાઈ રામજીભાઈ ગોરી, વલ્લભભાઈ નારણભાઈ ધામેલિયા, જયંતિભાઈ જીવરાજભાઈ સુતરિયા, ગણેશભાઈ કાનજીભાઈ સુતરિયા, વલ્લભભાઈ ગોવિંદભાઈ ગોરી, તાળીનો અવાજ ભાઈ ધનજીભાઈ ધામેલિયા, નાનજીભાઈ નારણભાઈ ધામેલિયા, હીરાભાઈ રામજીભાઈ ધામેલિયા, નાનજીભાઈ કુબેરભાઈ ધામેલિયા, ઓદાભાઈ વાલજીભાઈ ધામેલિયા, જસમતભાઈ નાગજીભાઈ સુતરિયા, નરસિંહભાઈ ખોડાભાઈ ધામેલિયા, શ્યામજીભાઈ ત્રિભુવનભાઈ મિસ્ત્રી ઝડપથી પોતાનું સ્થાન સ્ટેજ ઉપર લેશે. બંને સાઈડના સોફા વડીલ ભાઈઓ માટે જ છે. સાઈડની હરોળમાં સોફા મૂકેલા છે. જો કોઈનું નામ રહી ગયું હોય તો ઝડપથી સોફા ઉપર પોતાનું સ્થાન લેશે. સવિતાબેન વલ્લભભાઈ ધામેલિયા, મનુબેન જીવરાજભાઈ ધામેલિયા, અંજવાણીબેન સગનભાઈ ધામેલિયા, લીલીબેન પ્રેમજીભાઈ સુતરિયા, કાશીબેન ગોપાભાઈ સુતરિયા, લક્ષ્મીબેન નાનજીભાઈ સુતરિયા, ધવલબેન જીવરાજભાઈ સુતરિયા, દેવુબેન ભાયાભાઈ સુતરિયા, સ્વર્ગવાસ વીરુબેન જાદવભાઈ સુતરિયા, સ્વર્ગવાસ દયાભાઈ હીરાભાઈ માણિયા, સ્વર્ગવાસ ગોપાભાઈ માધાભાઈ માણિયા, સ્વર્ગવાસ નાનજીભાઈ માધાભાઈ માણિયા, સ્વર્ગવાસ જેનિશભાઈ મુકેશભાઈ સુતરિયા ના દિવ્ય આત્માને ભગવાનના શરણોમાં સ્થાન મળે એના માટે આપણે સૌ 2 મિનિટ માટે મૌન રાખીશું. આ જે વડીલો ગયા સ્નેહ મિલનથી લઈને આજના સ્નેહ મિલનમાં આપણી વચ્ચે ઉપસ્થિત નથી અને જેઓ પરમ કૃપાળુ પરમાત્માના ધામમાં પહોંચેલા છે, તે તમામ વડીલો માટે 2 હાથ જોડી આંખો બંધ કરી અને 2 મિનિટ માટે આ તમામ વડીલોની આત્માને શાંતિ મળે એ માટે આપણે મૌન ધારણ કરીએ. સુરત આયોજિત આ તૃતીય સ્નેહ મિલન સમારંભની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે જોરદાર તાળીઓના નાદથી વધાવજો દરેક મિત્રોને, દરેક વડીલોના જે આપણી વચ્ચે આજે ઉપસ્થિત થયા છે. મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીએ એ પહેલા આપણે માં સરસ્વતી, માં લક્ષ્મી, માં ખોડિયાર, શ્રી ગણેશાઈ ગણપતિ બાપાને આપણે યાદ કરવા છે. તો એ દરમિયાન સ્ટેજ પર પધારેલા વડીલો વતી આપણે દીપ પ્રાગટ્ય કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. જગ્યા પર ઊભા થશે
અને મંચ પર ઉભેલા તમામ વડીલોને પણ વિનંતી કરીશ કે પોતાની જગ્યા પર ઊભા થશે અને આપણે આપણું રાષ્ટ્રગીતને વંદન કરવું છે અને સન્માન કરવું છે ત્યારે દરેક પોતાની જગ્યા પર ઊભા થશે અને સાવધાનની સ્થિતિમાં ઊભા રહી આપણે રાષ્ટ્રગીતને વંદન કરવું છે. મ્યુઝિક વાળા ભાઈને વિનંતી કરીશ કે રાષ્ટ્રગીત આપણા ભારતીય શાસ્ત્ર નૃત્ય જે 2000 વર્ષ પૂર્વે તમિલનાડુની અંદર તાંજોર જિલ્લાની અંદર જે નૃત્યનો જન્મ થયો છે, જે દેશ વિદેશની અંદર નામચીન છે એવું નૃત્ય ભરતનાટ્યમ, જેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હેમા માલિની અને આપણા સાયન્ટિસ્ટ ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈના પત્ની મૃણાલી સારાભાઈએ દેશ વિદેશમાં જે નૃત્યને નામના અપાવી છે એવું ભરતનાટ્યમ નૃત્ય આપણા ગામની દીકરી કેતનભાઈની દીકરી સુતરિયા પૃથા કેતનભાઈ સ્ટેજ ઉપર આવે અને ગણેશ વંદનાની સાથે ભારત નૃત્યમ જે નૃત્ય ખૂબ જ જૂનું છે, બહુ જ પૌરાણિક છે, આવા નૃત્યની રજૂઆત કરે. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यगणक्षेत्रे गुरुदैव सदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्ड खण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય ઉષાબેન માટે. સૌને સંસ્કારનું ચિંતન કરાવનારા એવા વડીલો આ સ્નેહ મિલન કાર્યક્રમ ને સફળ બનાવવા માટે જેને રાત દિવસ મહેનત કરી છે એવા દરેક જવાબદાર ભાઈઓ 21મી સદીમાં સતત ટેકનોલોજી સાથે પરિવર્તન પામતા સમય સાથે ચાલી રહેલા ગામના દરેક ભાઈઓ
અને આવનારા દેશના ભવિષ્યને ઘડવા માટે જે રાત દિવસ મહેનત કરે છે એવી દરેક માતા બહેન અને આ ગામના દેશના ભવિષ્ય, ગામનું ભવિષ્ય એવા નાના બાળકોનું હું ધામેલિયા હાર્દિક નથુગઢ ગામ સુરત વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરું તે પહેલા એક નાનકડી એવી વાત તમારી સામે રજૂ કરવી છે. એક ગામ હતું, ઘણા સમય પહેલાની વાત છે. એક માજી સિલાઈનું કામ કરે, માજીની સોય ખોવાઈ ગઈ. માજી સોય શોધી રહ્યા હતા પણ સોય મળતી ન હતી. એટલે આપણા ગામના અથવા તો જે તે ગામ હતું તે ગામના યુવાનો ત્યાંથી પસાર થાય છે. માજીને કહે છે કે માજી શું શોધી રહ્યા છો? માજી કહે છે કે મારી સોય ખોવાઈ ગઈ છે, મને મળતી નથી, એ સોય ગોતી રહી છે. યુવાનોએ કીધું કે માજી તમે ક્યારે ગોતી રહેશો? હું તમારી મદદ કરીએ, અમે તમારી મદદ કરીએ, જેનાથી તમને સોય ગોતવામાં સરળતા રહે અને ઝડપથી શોધી લઈએ. બધા યુવાનો માજીની મદદ કરવા માટે લાગ્યા. બધા યુવાનોએ ઘણી મહેનત કરી પણ સોય મળી નહીં. એટલે કોઈ એક યુવાનને થયું કે આપણે માજીને સવાલ કરીએ કે સોય ખરેખર અહીંયા જ ખોવાઈ ગઈ છે. માજીને પૂછવામાં આવ્યું કે માજી તમારી સોય અહીંયા જ ખોવાઈ ગઈ છે? એટલે માજીએ કીધું કે ના, સોય અહીંયા નથી ખોવાણી, સોય તો મારા ઘેરે ખોવાણી છે, પણ ચોકમાં એટલા માટે ગોતું છું કે અહીંયા અંજવાળું છું. તો યુવાનો હસવા લાગ્યા અને માજીને કીધું કે માજી તમે મૂર્ખ થઈ ગયા છો કે સોય તમારા ઘેરે ખોવાણી છે અને ચોકમાં ગોતી રહ્યા છો. માજી એને સરસ મજાનો એક જવાબ આપે છે કે મારી જેમ ઘણા બધા મૂર્ખો છે જે ખરેખર જેનું સુખ જ્યાં ખોવાનું ત્યાં શોધી રહ્યા નથી અને અલગ અલગ જગ્યાએ પોતાનું સુખને શોધી રહ્યા છે. જ્યારે નથુગઢ આપણી જન્મભૂમિ હોય અને આપણા નથુગઢમાં આપણા નાનપણ વિતાવ્યું હોય અને સુરત આપણી કર્મભૂમિ હોય અને સુરતની જગ્યામાં આપણે ભેગા થયા, તો આ નથુગઢ પ્રત્યે આપણને લગાવ છે. ત્યારે આજે આપણે બધા ભેગા થયા છીએ તો ખરેખર સુખ કંઈક અહીંયા છે. આપણે એકબીજા સાથે વાતો કરીએ અને આપણે એકબીજા સાથે જોડાઈએ, ત્યાં સુખ છે. તો આ સ્નેહ મિલનની અંદર જ્યારે આપણે ભેગા થયા છીએ, આ સ્નેહ મિલનમાં પેલી પૃથાએ ભરતનાટ્યમ રજૂ કર્યું. આવી રીતે ઘણા બધા બહેનો વક્તવ્ય આપવા માટે આવશે. આપણા ગામનું આ સ્નેહ મિલન ચાલી રહે તેના માટે જે આર્થિક રીતે મદદ કરે છે, જે શારીરિક રીતે મદદ કરે છે, તેવા જે દાતાઓ શ્રી છે એમનું આપણે સન્માન કરવાનું હોય. અને આવા કાર્યક્રમને અંદર જો આપણે આપણો ફોન જો આપણે પકડીને બેસીએ અને આપણું સુખ જો ફોનમાં 1.5 કલાક માટે આપણે સમાયેલું ગણીએ તો મારા માટે વ્યાજબી વાત નથી. તો એક દરેક બહેનો અને દરેક ભાઈઓ ને ખાસ વિનંતી કે 1.5 કલાક માટે જો તમે ખરેખર નથુગઢમાં કંઈક સુખ ગોતતા હો તો પોતાનો ફોનને થોડો વિરામ આપવા વિનંતી. કારણ કે આ સ્ટેજ ઉપર એવા બહેનો પણ આવશે, એવા ભાઈઓ પણ આવશે, એવા બાળકો પણ આવશે કે જે સતત સમગ્ર વર્ષ દરમિયાન મહેનત કરતા હોય છે. એને કેટલો આનંદ હોય છે કે સ્નેહ મિલન આવશે, મારો નંબર આવશે, હું સ્ટેજ ઉપર જઈશ, આખું ગામ મારી સામે તાળીઓ પાડશે અને આપણે ફોનમાં જોતા હોઈએ છીએ. તો એક સિમ્પલ મેસેજ છે કે દરેક ભાઈઓ આ 1.5 કલાકનો નાનકડો એવો કાર્યક્રમ છે, કોઈ લાંબો કાર્યક્રમ નથી. તો ફોન જો યુઝ કરતા હોય તો એને થોડોક વિરામ આપો. આપણને કેવા ફાયદાઓ થવા જોઈએ, મેન તો ટાર્ગેટ એ છે. સ્નેહ મિલન એક સંગઠનથી થાય છે, કોઈ એક વ્યક્તિથી સ્નેહ મિલન થતું નથી. ગઈકાલે મારે એક મીટિંગ હતી, મહેશભાઈ સવાણી ત્યાં આવેલા અને તેમને એક એક્ઝામ્પલ સંગઠનનું આપ્યું હતું, એ તમને રજૂ કરું છું. મહેશભાઈ સવાણીએ અત્યાર સુધીમાં 5000 જેટલી દીકરીઓ, જે દીકરીઓ પિતા વગરની દીકરીઓ છે, એમના લગ્ન કરાવ્યા. માત્ર લગ્ન કરાવવા મોટી વાત નથી, પછીની જવાબદારી એ મોટી વાત હોય છે. આજે મહેશભાઈનો પરિવાર 5000 દીકરીઓ, 5000 જમાઈ, ગણતરી કરજો. 5000 દીકરીઓ, 5000 જમાઈ, 5000 ભાણકી ભાણિયાઓ અત્યાર ઊંધીમાં છે. એટલે ટોટલ થયા કેટલા થયા? 15000.
જે દીકરી છે એને પિતા નથી તો દરેક દીકરીને માતા હોય એવી 5000 માતા એટલે 20000, અને જે દીકરો છે એમના માતા પિતા અને ટોટલ થયા 30000. આ 30000 જે લોકોને એક સાથે લઈને ચાલવું એક વ્યક્તિથી શક્ય નથી. મહેશભાઈ કહેતા હતા કે મારા એકની તાકાત નથી કે હું એ ચલાવી શકું, પણ મારી પાસે એક સંગઠન છે. એ સંગઠનના કારણે આજે આ વાત શક્ય બની છે. લગ્ન કરાવ્યા પછી કોઈ દીકરીના ઘેરે આર્થિક પરિસ્થિતિ નબળી પડે, કોઈનું અકસ્માત થાય અને મૃત્યુ પણ આવે તો ઘણી બધી જવાબદારી હોય છે. દરેક પિતાને ખબર હોય છે કે દીકરીની જવાબદારી કેટલી હોય છે. તો વાત અહીંયા સંગઠનની છે કે સંગઠન હશે તો મોટામાં મોટું કાર્ય શક્ય છે. જો આપણી પાસે સંગઠન નહીં હોય તો આપણે કોઈ પણ કાર્યને પસાર કરી શકશું નહીં. અને સંગઠન હંમેશા ગામનું હોય કે સમાજનું હોય, સંગઠન હંમેશા બધાનું હિત ઈચ્છે છે. ક્યારેય સંગઠન ભેગું થઈને એવું નથી ઈચ્છતું કે કોઈનું ખરાબ થાય. સ્નેહ મિલનથી આપણને ઘણા બધા ફાયદાઓ થાય. બીજો એક વાત કરું તો જે આપણા ગામના જે નવા ધંધાની શરૂઆત કરતા હોય, જે લોકોને આપણે સ્ટાર્ટઅપ કહીએ અથવા તો ધંધાની અંદર આગળ ન વધી શકતા હોય, તો એવા ભાઈઓ જે લોકો ધંધાની અંદર સફળ છે, જે બિઝનેસમાં સફળ છે, એવા લોકોને મળે અને એમની વાત રજૂ કરે તો આપણે પણ એમની હેલ્પ કરો તમે, તો આપણા જ ગામનો પરિવાર આગળ આવે. અને આવી જ રીતે આપણા ગામના જે નાના બાળકો છે એ લોકો પણ પ્રોત્સાહિત થાય અને પોતાના ભવિષ્યને બનાવે. તો આ સ્નેહ મિલનથી આપણને ઘણા બધા ફાયદાઓ થઈ શકે છે. ઘણો સમય તમે લોકોએ આપ્યો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. કોઈ એક વ્યક્તિથી આ કાર્યક્રમ સક્ષમ પૂરો થતો નથી. એ વધાવો આપણે કાર્યક્રમની શરૂઆત કરવી છે, પણ આ લોકો છે કે જેના નોંધણી કરાવી હતી જે તે સમયે આપણે ત્યારે એનો માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કર્યું હતું, પણ આજે આપણે એને આ તૃતીય સ્નેહ મિલન સમારંભમાં આપણે સ્ટેજ પર બોલાવી તેમનું સન્માન કરવું છે. કારણ કે આ જે કાર્યક્રમ છે, સુંદર આયોજન આપણે કરીએ છીએ, એ શારીરિક શક્તિ અને પૂર્વ આયોજનની જરૂર પડતી હોય છે. તો શારીરિક શક્તિ અને પૂર્વ આયોજન કરવા માટે લોકો આપણી પાસે છે, પરંતુ જ્યારે ધન અને દાતાશ્રીઓની જરૂર પડે છે ત્યારે આ મિત્રોએ આપણી સમક્ષ આપણા ગામ માટે, આપણા પરિવાર માટે, આપણા સ્નેહ મિલન માટે કે જેઓએ 11,000 રૂપિયા પ્લસનો દાતાશ્રી તરીકે પોતાનું નામ નોંધાવ્યું હતું, રૂપિયા 11,000 રકમ અને તેથી વધારે જે રકમ આપેલી છે એ રકમના દાતાશ્રી હોય જેને ફળો નોંધાવ્યો છે એમને આપણે સ્ટેજ પર બોલાવી, મંચ પર બોલાવી તેમનું અભિવાદન કરવું, તેમનું સ્વાગત કરવું છે.